જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 14 જાન્યુઆરી 2024 રવિવાર. મિત્રો, આજે મકર સંક્રાંતિનો તહેવાર. તો આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. પણ મિત્રો, મકર સંક્રાંતિમાં આ વખતે થોડુંક ધ્યાન રાખવાનું છે. કઈ રીતે? દાન પુણ્ય જે કરવાનું તે આપણે આવતીકાલે કરવાનું છે. 14 તારીખ પ્રમાણે મકર સંક્રાંતિ, પણ આપણા સૂર્યનારાયણ ભગવાન રાત્રે 2 કલાકને 44 મિનિટે રાશિ બદલશે અને 2 કલાકને 44 મિનિટે ધનમાંથી મકરમાં જશે. પછી સંક્રાંતિ શરૂ થાય. તો પુણ્યકાળ આવતીકાલે સૂર્યોદય પછી શરૂ થશે, એનું ધ્યાન રાખજો. આજે પતંગ ચગાવો, મજા કરો, ઊંધિયું ખાઓ, પૂરી ખાઓ, બધી છૂટ. પણ આ કામ આવતીકાલે કરશો તો વધુ સારા ફળ મળે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજનો શુભ રંગ છે લીલો અને લાલ. આ બંને રંગ આજે તમને ફાયદો કરાવી જાય. આજના અનુકૂળ દેવતા ગણપતિ દાદા અને સત્યનારાયણ ભગવાન. અને મિત્રો, આજે સૂર્યનારાયણ દેવનું મહત્વ આપણાથી ભૂલાય જ નહીં. આજની શુભ ધાતુ કાંસુ, પિત્તળ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ છે આપણા શરીરની ચામડી. શુભ પદાર્થ કસ્તુરી. શુભ અન્ન આખા મગ. શુભ દ્રવ્ય પારો. ભાગ્યવર્ધક પુષ્પ લીલું ગુલાબ અને લાલ ગુલાબ. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે આજે શું લાવ્યા. સૂર્ય આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે તબિયતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આપણા કેરેક્ટરનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આજે ખોટા અનૈતિક સંબંધો આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે બને ત્યાં સુધી જર જોરું જમીનના ઝઘડાથી દૂર રહેવું અને આજનો તહેવાર મનાવવામાં સંભાળ જરૂર રાખવી. ચંદ્ર આજે 7મા સ્થાનમાં. તો મિત્રો, આજે ચોક્કસપણે આપણે કોઈક સ્ત્રી પાછળ આકર્ષાઈએ, એનું આકર્ષણ આપણામાં વધે. શુક્રની રાશિમાં ચંદ્રનું ગોચર, બરાબર. તો આ વસ્તુ આપણા માટે થોડી તકલીફ આપે. તો આમાં સાવધાની રાખજો. ખોટા કામ બિલકુલ નહીં કરતા. આજે ઉત્તરાયણનો તહેવાર મનાવો તો એમાં પણ બને ત્યાં સુધી પારકી સ્ત્રીથી દૂર રહેવું તમારા માટે હિતાવહ થાય. મંગળ પણ આજે બીજા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે ભાઈઓ સાથેના સંબંધમાં ખૂબ ધ્યાન આપજો. આજે ભાઈઓના સંબંધોને મજબૂતાઈ આપવાની કોશિશ કરજો. આ કોશિશ તમારે કરવાની છે. બાકી બીજા ભાવનો મંગળ ઘણી વખત ભાઈ સાથે ટકરાવ કરાવે, પણ આજના સારા દિવસે આપણે ટકરાવ સાઈડ કરીને મનમેળનો વિચાર જરૂર કરશું. મિત્રો, આજે ભાઈ સાથે કોઈ પણ પ્રકારનું છલ કપટ નહીં કરતા અને ગૃહસ્થ જીવનમાં સંપૂર્ણ ધ્યાન આપશો તો ફાયદો થશે. બુધ પણ આજે બીજા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે બીજા સ્થાનનો બુધ હોય ને ત્યારે માણસે ખાસ મેલી વિદ્યાથી દૂર રહેવું જોઈએ. દોરો ધાગો તાવીજ આ બધાથી દૂર રહેવું જોઈએ. અને કોઈક વ્યક્તિ આપણે છેતરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવું પડે. આજે લોટરી, જુગાર, સટ્ટો આ બધા કામોમાં આપણને નુકસાન થઈ શકે, તો આનાથી દૂર રહેવું આપણા માટે સારું પરિણામ આપે. ગુરુ આજે ભાગ્ય સ્થાનમાં બેઠેલા દેખાય છે, 9મા સ્થાનમાં. તો મિત્રો, આજે ભાગ્ય સાથ ન આપે. ગુરુની ખાસિયત છે કે જે સ્થાનમાં બેસે ને એને બગાડે. તો આજે આપણું ભાગ્ય અટકતું દેખાય. તો આજે વગર વિચાર્યું કોઈ કામ નહીં કરવાનું. ખોટા મોટા જોખમ પણ નહીં કરવાના. અને મિત્રો, આજનો તહેવાર પણ એવો છે કે આપણે એના હર્ષોલ્લાસમાં બીજી બધી બાબતો ભૂલી જઈએ. પણ એવું ન થાય ને એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારા ઘરનું સોનું ચોરાઈ નહીં જાય એનું પણ ધ્યાન રાખજો. ઘરનું સોનું
તમારા શરીર પર પહેરતા હોય તે સોનું ખોવાઈ ન જાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવાની. શુક્ર આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે પત્નીના સ્વાસ્થ્ય પર અસર આવતી દેખાય છે. એના સ્વાસ્થ્યમાં કોઈ નાની મોટી કમી રહી જાય તો આપણે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજે આ બાબતમાં આપણે સાચવીને ચાલવાનું છે. બાકી બધી બાબતો આજે સારી દેખાય છે અને આજે કોઈ અચાનક તકલીફ આવતી હોય ને એવું દેખાતું નથી. તો શુક્રનું ફળ આ રીતે સારું, પણ જીવનસાથીનું સ્વાસ્થ્ય જરૂર સંભાળવું. શનિ મહારાજ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આંખોની સંભાળ જરૂર રાખજો. આજે પતંગ ચગાવવામાં આપણે તડકામાં સૂર્યનારાયણ તરફ જોવું પડે, દોરીઓ પડે છે, એમાંથી કંઈક કચરો પડવો, કંઈક વાગવું, એક્સિડન્ટ થવું, આવા યોગો આજના દિવસે બનવાની સંભાવનાઓ બતાવે છે. તો મિત્રો આજે આંખની સંભાળ અવશ્ય રાખજો. અને મિત્રો આજે રસ્તા પર નીકળો ને તો ધ્યાન રાખજો કૂતરો ના કરડે, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે રાહુ મહારાજ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે માતા દેવી સ્ત્રીઓની તબિયત સાચવવી ખૂબ જરૂરી છે. ગ્રસ્ત જીવનમાં વાદ વિવાદ ન થાય એની કાળજી પણ આજે તમારે જરૂર રાખવાની છે. આજે આર્થિક પરિસ્થિતિમાં થતું નુકસાન અટકી શકે છે. આજે રાહુ 4થા સ્થાનમાં, ચંદ્રના સ્થાનમાં છે, તો આ એક ફાયદો રાહુ આજે આપી જાય. કેતુ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો આજે રજાનો માહોલ, તહેવારનો માહોલ અને આળસ ચડે. તો આળસ નહીં કરતા તહેવાર મનાવજો અને સારા માણસો સાથે બેસીને સમય પસાર કરશો તો ઘણું બધું જાણવા મળશે. આજે છે ને આમ તેમ ભટકીને સમય બગાડવા કરતાં કોઈક યોગ્ય સારા સજ્જન માણસ સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનું વર્ણન તમને ગમ્યું તો મિત્રો આ વિડીયોને લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.